दोस्तों આગળ વધીએ પહેલાં સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા બેલ બટન પણ દબાવો જેથી દરેકે દરેક વિડીયો જલ્દી મળી શકે। विद्यार्थी मित्रों, आपणे गणितीय अनुमान ने लगता 15-16 दाखला गण्या छे। हजू एटला ने एटला आपणा दाखला बाकी छे, पण आपणे आगळ वधता जईए छीए। व्यवस्थित तैयार करजो के गणितीय अनुमानना सिद्धांतनो उपयोग करीने कोईपण परिणाम साबित करवानुं के तो सौथी पहला आपणो नियम मित्रों मैं तमने शुरुआत में कीधुं के रीत एक ज छे के सौ प्रथम आपेला विधान ने पीएन नाम आपी दो, पछी एन बराबर नानामां नानी किंमत 1 लो अने एना माटे जमणी बाजू डाबी बाजू शोधो। मित्रों डाबी बाजुनुं अर्थघटन शुं करवानुं? शरूआतथी पदोनो सरवाळो लेवानो, क्यो सुधी आ पद आवे त्यो सुधी। तो प्रथम 1 into 2 सुधीना पदोनो सरवाळो लो तो ए तो आपणुं प्रथम पद छे एटले P1 सत्य साबित थई गयुं। पछी K बिलोंग्स टू N माटे PK सत्य छे एम धारी दो एटले N नी जग्याए K लखो अने आपणुं PK फरजियात लखवानुं। मित्रों PK लखाई गयुं तो K अने 1 बेनो सरवाळो K plus 1 लो, एने जमणी बाजुमां मूको अने एने डाबी बाजुमां मूको। हवे आनाथी अगाउनुं एक स्टेप लखવું હોય तो अहींया तमारे संबंध जोवानो। मित्रों 1 पछी शुं आव्युं 2, पहेलुं पद 2 पछी शुं आव्युं 3 एटले पदमां शुं थयो एक एक एकमनो वधारो। आगळ वधो तो वधारो थाय, पाछा पड़ो तो घटाडो थाय। एटले आनी आगळनुं एक स्टेप आपणे लखવું છે तो ए तमने लखता आवडे तो बरोबर छे, ना आवडे तो तमारुं जे पीके छे ए पीके नुं छेल्लुं पद लखी देवानुं। तो कयुं? तो आमां एक घटाडो तो के, एक घटाडो 2 नी के घात K plus 1 2 नी K plus 1 અને હવે આના માટે આપણે પરિણામ 1 વાપરી દેવાનું। તો પરિણામ 1 છે K minus 1 2 ની K plus 1 plus 2 આ તમે વાપર્યું પરિણામ 1 અને K plus 1 2 ની K plus 1 પરિણામ 1 નો ઉપયોગ કર્યો। તમે આ પદ જે છે પીકે एनी डाबी बाजुनु मूल्य मूक्यु केटलुं K minus 1 2 नी K plus 1 घात। चलो मित्रों 2 नी K plus 1 घात कॉमन लो तो अहींया शुं वध्युं K minus 1, अहींया शुं वध्युं K plus 1 प्लस शुं वध्युं 2। तो 2 raised to K plus 1 into 2K plus 2। હવે K આગળ લઈ લઉં અને 2 ની ઘાતમાં શું થયું 1 નો વધારો એટલે K plus 2 plus 2 અને જોઈ લો મિત્રો આવી ગયો જવાબ। તો આપણો જવાબ લખીએ કે અહીં n equal to K plus 1 belongs to n માટે ડાબી અને જમણી બાજુ સરખી છે માટે પીકે સત્ય છે implies પીકે પ્લસ 1 સત્ય છે માટે ગાણિતીય અનુમાનના સિદ્ધાંત મુજબ आपेल विधान Pn ए प्रत्येक n belongs to capital N माटे सत्य छे। એટલે દાખલા ખૂબ સરળ છે મિત્રો। ગઈકાલે આવો એક દાખલો ગણ્યો છે
તો બરાબર સમજી અને તમે દાખલો આખો લખી નાખો મિત્રો આપણે એક દાખલો આગળ વધીએ. આવો નવો એક બીજો દાખલો છે, પેરેલલ આપણે ગણતા જઈએ. તો સૌથી પહેલા જે પરિણામ સાબિત કરવાનું છે એને Pn નામ આપી દો અને n બરાબર 1 માટે ડાબી અને જમણી બાજુ શોધો. એ મૂલ્ય સરખું થાય એટલે P1 સત્ય થઈ ગયું. પછી n બરાબર k બિલોંગ્સ ટુ n માટે pk સત્ય છે એમ આપણે સ્વીકારી લેવાનું છે. તો pk તમે લખી નાખો. તો pk શું થશે? અને એને આપણે આપી દઈએ પરિણામ નંબર 1. પછી n બરાબર k પ્લસ 1 લો, જમણી બાજુ શોધો અને ડાબી બાજુ શોધો. એટલે અહીંયા સુધીનું લખાણ આવી ગયું. તો હવે આપણે લખીએ 1 પ્લસ 3/1, 1 પ્લસ 5/4, 1 પ્લસ 7/9, સોરી ગુણાકાર છે, ઇન્ટુ ડેશ 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 1 પ્લસ આની આગળનું મિત્રો એક સ્ટેપ લખવું પડશે ને, અહીંયા નીચે લખું. હવે આની આગળનું એક સ્ટેપ લખો એક બાદ કરીને, અથવા ના ખબર પડે તો આની આગળનું સ્ટેપ કયું? તમારું જે પીકે છે એનું છેલ્લું પદ. તો શું લખું? 1 પ્લસ 2k પ્લસ 1 अपॉन k स्क्वेर इंटू 1 प्लस 2 इंटू k प्लस 1 छेद में k प्लस 1 नो स्क्वेर. આપણે શું કરવાનું મિત્રો, જે તમારું છેલ્લું પદ છે k ની કિંમત મૂક્યા પછી એની આગળનું એક સ્ટેપ તમે લખો. એટલે એની આગળનું સ્ટેપ લખવા માટે આપણે બિલકુલ નિયમ વાપરવો નથી મિત્રો. આપણે તો શું કરવાનું, જે આપણું પીકે છે એ પીકે નું છેલ્લું પદ આગળના પદ તરીકે લખી દેવાનું અને હવે પરિણામ 1 નો આપણે ઉપયોગ કરીએ. તો k પ્લસ 1 નો સ્ક્વેર k प्लस 1 नो स्क्वेर 2 इंटू k प्लस 1 प्लस 1 छेद में k प्लस 1 नो स्क्वेर. कारण परिणाम 1 नो उपयोग कर्यो. मित्रों आटले थी आटला सुधी एनु मूल्य आयु k प्लस 1 नो स्क्वेर અને આ પદ આપણું એમના એમ. એટલે k પ્લસ 1 ગયા, વિસ્તરણ કરું k સ્ક્વેર પ્લસ 2k પ્લસ 1 પ્લસ 2k પ્લસ 2 પ્લસ 1 તો k સ્ક્વેર પ્લસ 4k પ્લસ 4 એટલે જવાબ શું આવ્યો? k પ્લસ 2 નો સ્ક્વેર. જોઈ લો મિત્રો, જમણી બાજુ k પ્લસ 2 નો સ્ક્વેર ને ડાબી બાજુ પણ શું આવી? k પ્લસ 2 નો સ્ક્વેર. તો હવે આપણું લખાણ લખી નાખો કે n ઇક્વલ ટુ k પ્લસ 1 બિલોંગ્સ ટુ n માટે તમે ડાબી બાજુ શોધી અને જમણી બાજુ શોધી તો એ બંને માટે આપણું મૂલ્ય સરખું થઈ ગયું. એનો મતલબ pk સત્ય છે ત્યારે pk પ્લસ 1 સત્ય છે. આ લખીએ છીએ કેમ મિત્રો? કારણ કે pk પ્લસ 1 સત્ય સાબિત કરવું હોય તો તમારે પરિણામ 1 નો ઉપયોગ કરવો જ પડે અને પરિણામ 1 એટલે pk. તો આપણો જવાબ કે ગાણિતીય અનુમાનના સિદ્ધાંત મુજબ
આપેલ વિધાન Pn એ પ્રત્યેક n બિલોંગ્સ ટુ કેપિટલ N માટે સત્ય છે. આ આપણો જવાબ થઈ ગયો મિત્રો. એટલે દાખલો તમે ધ્યાનથી જુઓ, ખૂબ એટલે ખૂબ સરળ દાખલા છે. n બરાબર 1 માટે, k માટે ડાબી જમણી બાજુ. એટલે અહીંયા તમારે ખાલી ધ્યાન શું રાખવાનું કે ડાબી બાજુમાં જ્યારે k+1 લો એટલે આગળનું એક સ્ટેપ લખવાનું, અને એ સ્ટેપ કઈ રીતે લખવાનું તો તમારું જે pk હોય એનું છેલ્લું પદ એ આના આગળનું સ્ટેપ થશે. અને જેવું તમે આગળનું સ્ટેપ લખો કે પછી પરિણામ એક વાપરી દેવાનું કે આટલા સુધીની કિંમત શું થઈ તો કે k+1². અને આનો લસા લઈ લીધો અને સાદુરૂપ આપ્યું એટલે ડાબી બાજુ બરાબર શું સાબિત થઈ ગયું? જમણી બાજુ. તો બરાબર સમજી અને લખી નાખો. તો જુઓ મિત્રો, આપણે ઉપર જે દાખલો ગણ્યો એક્ઝેક્ટ એવો ને એવો આ ત્રીજો દાખલો. તો આપણા નિયમ પ્રમાણે ગાણિતીય અનુમાનના સિદ્ધાંતમાં આપેલા વિધાનને તમે Pn નામ આપી દો. તો આપણે એને Pn નામ આપી દીધું. પછી Pn નામ આપ્યા પછી n બરાબર 1 લો અને n બરાબર 1 માટે તમે જમણી બાજુ શોધો અને ડાબી બાજુ શોધો. વારંવાર કીધું છે મિત્રો કે આનું અર્થઘટન શું કરવાનું તો પ્રથમ પદથી સરવાળો કરવાનો, સરવાળો હોય તો ગુણાકાર કરવાનો, ગુણાકાર હોય તો કયો સુધી આ પદ આવે ત્યો સુધી. તો એ પદ એટલે પહેલું જ પદ 1 + 1/1. તો 1 + 1 બરાબર શું થયું? 2. આ નંબરનું પદ આવે ત્યો સુધીના પદ લખવાના એટલે અહીંયા પહેલું જ પદ આવશે. એટલે ડાબી બાજુ ને જમણી બાજુ સરખી થઈ એટલે P1 સત્ય સાબિત થઈ ગયું. પછી n બરાબર k માટે pk સત્ય છે એવું આપણે સ્વીકારી લેવાનું છે. પણ જ્યારે pk સત્ય સ્વીકારો એટલે તમારે pk ફરજિયાત લખવાનું. એટલે n ની જગ્યાએ k લઈ અને pk લખી નાખો. પછી n બરાબર શું લો? k+1. પહેલા કિંમત મૂકો જમણી બાજુમાં એટલે k+2 આવે. પછી કિંમત મૂકો ડાબી બાજુમાં અને ડાબી બાજુમાં કિંમત મૂક્યા પછી આની આગળનું પદ લખવાનું થાય. તો એ પદ લખવાની રીત શું મિત્રો? તો અહીંયા તમારી પરિભાષામાં જો 1 2 3 એટલે એક એકમનો વધારો થયો, પાછા પડો તો એક એકમનો ઘટાડો થાય. પણ એ રીતે આપણે નથી લખવું. આપણે તો pk નું છેલ્લું પદ જે છે એ તમારે લખી દેવાનું. pk નું જે મિત્રો છેલ્લા નંબરનું પદ હોય એ એની અગાઉ તમારે લખી દેવાનું. અને આ છેલ્લા નંબરનું પદ છે એ એની અગાઉ લખો એટલે મિત્રો અહીંયા શું વપરાય જાય? પરિણામ નંબર 1. તો પરિણામ નંબર 1 પ્રમાણે આનું મૂલ્ય શું થયું? k+1. મિત્રો એકથી વધારે પદ છે એટલે કૌંસ કમ્પલસરી 1 + k+1. ગુણાકાર છે, લસા લઈ લઈએ. તો k+1 + 1 k+1. તો જવાબ શું આવ્યો? k+2. તો જોઈ લો મિત્રો, જમણી બાજુ શું? k+2. ડાબી બાજુ શું? k+2. તો હવે આપણું લખાણ કે n = k+1 બિલોંગ્સ ટુ કેપિટલ N માટે તમે ડાબી બાજુ અને જમણી બાજુ શોધી જે સમાન છે તો આપણે કહી શકીએ કે pk સત્ય છે ઇમ્પ્લાઇઝ pk+1 સત્ય છે. માટે ગાણિતીય અનુમાનના સિદ્ધાંત મુજબ આપેલ વિધાન
Pn એ પ્રત્યેક n બિલોંગ્સ ટુ કેપિટલ N માટે સત્ય છે. તો બરાબર સમજી અને તમે લખી નાખો. ચલો મિત્રો, આ ટાઈપનો જે અત્યાર સુધી આપણે દાખલા શરૂ કર્યા છે, તો આ ટાઈપનો છેલ્લો દાખલો લઉં છું. એટલે લગભગ 20 પેટા વિભાગ થાય. પછી બે ટાઈપના દાખલા બાકી રહેશે, એક વિભાજ્યવાળા અને એક અસમતાવાળા. એટલે આપણે વિભાજ્યનો મુદ્દો શરૂ કરી દઈએ છીએ. તો ગાણિતીય અનુમાનના સિદ્ધાંતથી કોઈ પણ દાખલો મિત્રો પરીક્ષામાં પૂછાય તો સૌથી પહેલાં જે વિધાન આપેલું છે અરે સાબિત કરવાનું છે એને તમે Pn નામ આપી દો. Pn નામ આપ્યા પછી n બરાબર 1 લો અને n બરાબર 1 માટે ડાબી અને જમણી બાજુ શોધો. ફરી એકવાર સમજી લેજો મિત્રો, આનો અર્થ શું થાય? તો આ પદ આવે તેઓ સુધીના પદોનો સરવાળો લેવાનો. તો એ પદ એટલે કયું પદ? તો પહેલું જ પદ. તો એનો જવાબ શું આવ્યો? 1. એટલે n બરાબર 1 લો એટલે ડાબી અને જમણી બાજુનું મૂલ્ય સરખું છે. એટલે n બરાબર 1 માટે P1 સત્ય છે. પછી n બરાબર k માટે pk સત્ય છે એમ ધારી દો. એટલે pk ફરજિયાત લખવાનું. તો n ની જગ્યાએ k લખી અને તમે pk લખી નાખો. એને તમે આપો પરિણામ નંબર 1. પછી તમે n બરાબર શું લો? k + 1. અને એના માટે તમે જમણી બાજુમાં મિત્રો કૌંસ વ્યવસ્થિત કરજો. કૌંસ નહીં કરો તો સાદુરૂપ ખોટું આવશે. એટલે k + 1, 2k + 2 - 1 એટલે 2k + 1, 2k + 2 + 1 એટલે 2k + 3/3. હવે આપણે જે છેલ્લું પદ લખ્યું એની અગાઉનું એક પદ લખવાનું છે. અને મિત્રો એ પદ લખવા માટે કેટલો વધારો થાય છે, કેટલો ઘટાડો થાય છે એમાં ન જવું હોય તો તમારું જે પીકે પરિણામ છે એનું છેલ્લા નંબરનું જે પદ છે એ લખી દેવાનું. તો છેલ્લા નંબરનું પદ શું થશે? 2k - 1 નો સ્ક્વેર 2 કૌંસમાં k + 1 - 1 નો સ્ક્વેર. આની અગાઉનું પદ કઈ રીતે લખવાનું? તો તમારું પીકે નું છેલ્લું પદ એ એની આગળનું પદ થશે. એટલે આ આપણું પીકે. તો પીકે નું મૂલ્ય શું આવ્યું? તો લખી દઈએ કે k 2k - 1, 2k + 1/3 અને આનું સાદુરૂપ લખો તો 2k + 1 કારણ પરિણામ 1 નો ઉપયોગ. તો k 2k - 1, 2k + 1, 3 કૌંસમાં 2k + 1/3. મેં તમને કીધું હતું કે પહેલા જે પદ કોમન નીકળતું હોય એ પદ કોમન લઈ લેવાનું. તો 2k + 1 કોમન નીકળે તો k 2k - 1 + 3 એ પદ વધ્યું તમારું. તો 2k + 1 2k² - k + 3. ધીરે ધીરે મિત્રો અવયવ પાડીશું. તો 2k + 1 માઇનસ, જો મિત્રો અહીંયા સ્ક્વેર આવશે ને, આ વર્ગ છે, વર્ગ આપણે લખવો પડશે. તો એ વર્ગ લખો અને હવે 2k + 1 કોમન લઈએ એટલે અહીંયા શું વધશે? 1 2k + 1 વધશે મિત્રો. તો ભૂલ કરી છે આપણે. તો હવે સાદુરૂપ લખીએ તો +6k
+3 तो 2k स्क्वेर +5k +3/3 અને હવે એના અવયવો મિત્રો પડી જશે તો ધીરે ધીરે સમજીને લખતા રહો અને સાથે સાથે આપણે ગણતા રહીએ તો ચલો હવે એના અવયવ પાડીએ તો ઇક્વલ ટુ 2k + 1 2k स्क्वेर +3k +2k +3/3 तो 2k + 1 k कॉमन निकले एटले 2k + 3 कोई पद कॉमन ना निकले એટલે 1 कॉमन निकले /3 तो बराबर 2k + 1 2k + 3 k + 1/3 तो मित्रों जुओ तमारू जमणी बाजू जुआ रही k + 1 तो k + 1 2k + 1 2k + 3/3 तो આપણે કહી શકીએ કે n બરાબર k + 1 બિલોંગ્સ ટુ n માટે આપણે ડાબી અને જમણી બાજુ સરખી સાબિત કરી એનો મતલબ એ થાય કે pk સત્ય છે ઇમ્પ્લાઇઝ pk + 1 સત્ય છે માટે ગાણિતીય અનુમાનના સિદ્ધાંત મુજબ આપેલ વિધાન pn એ પ્રત્યેક n બિલોંગ્સ ટુ કેપિટલ n માટે સત્ય છે તો બરાબર સમજી અને મિત્રો એને લખી નાખો તો હવે જુઓ મિત્રો આ ચેપ્ટરની અંદર આમ આપણે ચેક કરવા જઈએ તો થોડો ફરક કરો તો 3 મુદ્દા છે પહેલા નંબરનો મુદ્દો એ આપણે સમતાવાળો પૂરો કર્યો છે અને એની અંદર આપણે જેટલા દાખલા હતા લગભગ 20 પેટા વિભાગ છે તો એમાંથી આપણે 19 તો તમને ગણીને આગળ વધ્યા છે એક દાખલો હોમવર્કમાં આપ્યો છે હવે એ ટોપિકમાં તમને મિત્રો સહેજ પણ પ્રશ્ન હોય તો 2 ધડક પૂછવાની ટેવ રાખજો અને એની અંદર આપણે 3 અગત્યના સૂત્રો સાબિત કર્યા છે તો મિત્રો એને આપણે યાદ રાખવા જ પડશે પછી એ યાદી આપણે બનાવતા જઈશું કે 1 થી n સુધીના પદોનો સરવાળો આનો ખૂબ મોટો ઉપયોગ છે મિત્રો આ સૂત્રોનો ખૂબ મોટો ઉપયોગ છે પછી 1 થી n સુધીના પદો ખરા પણ વર્ગોનો સરવાળો હોય અને એ રીતે ઘનનો સરવાળો હોય ખૂબ ધ્યાનથી સમજજો મિત્રો 1 થી n સુધીના પદોનો સરવાળો 1 થી n સુધીના પદોના વર્ગોનો સરવાળો અને 1 થી n સુધીના પદોના ઘનનો સરવાળો તો આ 3 સૂત્રો છે એને આપણે આ રીતે પણ લખી શકીએ કે મિત્રો સરવાળો એના માટે ગ્રીક શબ્દ છે સિગ્મા એટલે આને ટૂંકમાં લખવું હોય તો સિગ્મા લખાય તો આ રીતે લખાય મિત્રો સિગ્મા આ સિગ્માનો સંકેત થયો મિત્રો સમજજો એટલે એક સમજાવું છું પછી જ્યારે ત્યારે લખાય છે હાલ લખાવતો નથી ખાલી સમજાવી દઉં છું એટલે તમારા ધ્યાનમાં રહે મિત્રો આને કહેવાય સિગ્મા અને સિગ્મા એટલે સરવાળો હવે તમારું છેલ્લું પદ n હતું તો n પણ લખી શકો અને i પણ લખી શકો
n સ્ક્વેર હોય તો શું લખવાનું? i સ્ક્વેર. અને n ક્યુબ હોય તો શું લખવાનું? i ક્યુબ. તો i ની કિંમત ક્યોથી શરૂ થાય અને ક્યો પૂરી થાય એ તમારે અહીંયા લખવાનું. તો મિત્રો n ની કિંમત શરૂ ક્યોથી થઈ? 1 થી. અને પૂર્ણ ક્યો થઈ? n. તો અહીંયા શું લખવાનું? સિગ્મા i ઇક્વલ ટુ 1 to n. આ બીજો સંકેત થયો મિત્રો. ઘણી બુકો આમે લખે છે, ઘણી બુકો આમ પણ લખે છે. આ i ના લખવું હોય તો ખાલી શું લખો? સિગ્મા n. શું લખો? સિગ્મા n સ્ક્વેર અને સિગ્મા n ક્યુબ. આ રીતે પણ ઘણી બુકો લખે છે. એટલે તમે સમજવાનો પ્રયત્ન કરજો. સરવાળો મતલબ સિગ્મા i લખો તો i ની કિંમત ક્યોથી ક્યો, અને અહીંયા લખો સિગ્મા n. તો આપણે અર્થઘટન એવું કરવાનું કે n ની કિંમત 1 થી n સુધી. અને આનું સૂત્ર મિત્રો યાદ રાખજો કે છેલ્લું જે તમારું પદ હોય એ પદ ગુણ્યા 1 એકમનો વધારો ભાગ્યા 2. અને તમને યાદ હોય મિત્રો તો આ સૂત્ર આપણે ત્રીજા નંબરના દાખલામાં વાપર્યું છે કે આ સૂત્ર તમારે લખવાનું થાય કે 1 થી n સુધીના પદોનો સરવાળો. તો આંખ બંધ કરીને લખવાનું n into n plus 1/2. અને આ સૂત્ર છે મિત્રો એ ગોસ નામના ગણિતશાસ્ત્રી આપ્યું છે મિત્રો. એ તમે આગળ ભણશો એટલે બધી ચર્ચામાં જશો, હાલ સમય બગાડતો નથી. એટલે આ સિગ્મા n નું સૂત્ર હવે તમારે યાદ રાખવા માટે જે સિગ્મા n નું સૂત્ર છે એ જ સિગ્મા n ક્યુબ નું સૂત્ર છે. કઈ રીતે લખવાનું? તો યાદ રાખવા માટે જુઓ મિત્રો, જે તમારું સિગ્મા n નું સૂત્ર છે એનું એ સૂત્ર પણ શું કરી દેવાનો? વર્ગ. એટલે જુઓ તમે વર્ગ કરો એટલે શું થયું? n સ્ક્વેર n પ્લસ 1 નો સ્ક્વેર બાય 4. તો આ બની ગયું મિત્રો સિગ્મા n ક્યુબ નું સૂત્ર. અને n પ્લસ 1 તો ખરા જ, વધારામાં આપણે લખ્યા 2n પ્લસ 1 એટલે 6. કોઈ કે 6 કેમ? તો આપણે આવું અર્થઘટન કરો. 1 પ્લસ 1 એટલે 2. તો 1 પ્લસ 1 2, 2 પ્લસ 1 3, 2 into 3 6. તો આ તમારા સિગ્માના 3 સૂત્રો છે. એટલે મિત્રો આ સૂત્રોની 12મા ધોરણમાં આગળ આપણે શ્રેણી ભણીશું ત્યો એની ખૂબ મોટી જરૂર છે. એટલે એને બરાબર સમજી અને તૈયાર કરજો. એક હવે આપણે થોડો મુદ્દો ચેન્જ કરીએ છીએ અને બીજા નંબરના દાખલા ઉપર જઉં છું. પછી મિત્રો ત્રીજા નંબરનો મુદ્દો રહેશે અસમતા. અને અસમતાના 5 દાખલા છે, પણ મિત્રો આપણે ઓલરેડી પાછળ છીએ એટલે એ 5 દિવસ 5 દાખલા છે એની ચર્ચા આપણે કરતા નથી. અને એ પરીક્ષામાં આવશે તો એની ચિંતા તમે નથી કરજો. તો હવે જુઓ આપણા નિયમ પ્રમાણે કે જે પરિણામ સાબિત કરવાનું છે એને તમે pn નામ આપી દો. તો n પ્લસ 1 n પ્લસ 5 એ 3 નો ગુણિત છે. પદ્ધતિ તો એની છે, પણ મિત્રો અહીંયા તમારે 1-2 સ્ટેપ થોડા ધ્યાન રાખીને વધારાના લખવાના આવશે. એટલે શરૂઆતના 1-2 દાખલા ધ્યાનથી તમે સમજો એટલે લગભગ 7-8 દાખલા છે. એટલે હું તમને આમ ધીમે ધીમે સમજાવું, પણ એ મિત્રો તમને આવડવા જોઈએ. એટલે આ 2 દાખલા ખૂબ અગત્યના છે, એને સમજીને તૈયાર કરો. તો હવે ચલો મિત્રો ખૂબ ધ્યાનથી સમજજો. 3 નો ગુણિત. મિત્રો 3 નો ગુણિત એટલે 3 નો ઘડિયો. તો 3 નો ઘડિયો શું? 3 1 3, 6 9 12 વગેરે.
આને બીજા શબ્દોમાં કેવું હોય તો 3 નો ગુણિત છે. તો મિત્રો તમે સમજો કે 3 ના ગુણિત સંખ્યાઓ કઈ આ લખીએ કે નહીં, તો એ સંખ્યાઓ જે મળે એ 3 વડે કેવી થાય? વિભાજ્ય થાય. 3 વડે વિભાજ્ય છે એનો મતલબ, વિભાજ્યનો મતલબ શું? એને 3 વડે નિશેષ ભાગી શકાય મિત્રો, ખાલી ભાગી શકાય એમ નહીં. જો 16 ને તમે 3 વડે ભાગી શકો અને 15 ને પણ 3 વડે ભાગી શકો, તો 3 5 15, 3 5 15 1. તો મિત્રો વિભાજ્ય એટલે શેષ શું થવી જોઈએ? 0. એટલે આ વિભાજ્ય કહેવાય, આ વિભાજ્ય કહેવાય નહીં. એટલે તમારું ભાગફળ, ખૂબ ધ્યાનથી સમજજો, આને આપણે કહીએ છીએ ભાગફળ. તો 3 નો ગુણિત છે એનો મતલબ 3 વડે વિભાજ્ય છે. તો હવે તમે સમજો મિત્રો, જો n equal to 1 હોય તો, હવે મિત્રો અહીંયા સ્વાભાવિક છે કે ડાબી જમણી બાજુ તો આવશે નહીં, તો n plus 1 n plus 5 લો તો લખો 1 1 plus 1 1 plus 5, તો જવાબ આવશે 1 2 6. તો જવાબ કેટલો આવ્યો? 12. અને 12 એ 3 નો ગુણિત છે. જો હોય તો સાચું, ના હોય તો ખોટું. તો હવે મિત્રો 12 એ 3 નો ગુણિત કહેવાય કે ના કહેવાય? તો કહેવાય. એનો મતલબ n બરાબર 1 માટે P1 સત્ય થઈ ગયું. n બરાબર 1 માટે P1 શું થઈ ગયું? સત્ય. એટલે જુઓ મિત્રો, પેલા કરતો લખાણ થોડું ઓછું થયું, પણ એક સ્ટેપ હવે વધે. જુઓ, આગળ વધીએ. નિયમ તો એનો જ. ધારો કે n બરાબર k બિલોંગ્સ ટુ n માટે pk સત્ય છે. મિત્રો pk સત્ય હોય તો pk લખવું પડે, તો n ની જગ્યાએ k કરી લખી નાખો, તો k plus 1 k plus 5 એ 3 નો ગુણિત છે. હવે તમે મિત્રો સમજો, અહીંયા ધ્યાન રાખજો મિત્રો, 3 નો ગુણિત બોલો તો 3 ના ગુણિતમાં 3 6 9 12 15 આ રીતે કિંમતો આવે કે ના આવે? 3 નો ગુણિત જોજો મિત્રો. હવે અહીંયા જે ગણો ને એક સ્ટેપ અહીંયા મહત્વનું લખવાનું આવે છે, અહીંયા વધારાનું. એટલે એક વાર સમજો એટલે પછી બધા દાખલા તમને આવડી જાય. તો હવે જો મિત્રો, આને હું આમ લખી શકું 3 ગુણ્યા 1 3 ગુણ્યા 2 3 ગુણ્યા 3 3 ગુણ્યા 4 3 ગુણ્યા 5 આ રીતે લખી શકાય મિત્રો. એનો મતલબ થયો શું કે આને વ્યાપક લખવું હોય તો શું લખાય? 3 ગુણ્યા, વ્યાપક અર્થમાં લખવું હોય તો શું લખાય? 3 તો ખરા જ. 3 નો ગુણિત હોય તો 3 ગુણ્યા, 5 નો ગુણિત હોય તો 5 ગુણ્યા, 10 વડે વિભાજ્ય હોય તો 10 ગુણ્યા, 9 વડે વિભાજ્ય હોય તો 9 ગુણ્યા, એ તો લખાય જ. હવે મિત્રો બાકીની કિંમતો જુઓ. અહીંયા બાકીની કિંમતો એ કેવી હશે? ક્રમિક. કેવી હશે? ક્રમિક. અને મિત્રો યાદ હશે તમને કે આપણે અગાઉ મેં તમને વાત કરી હતી ગણમાં કે ક્રમિક માટે સંકેત આપણે શું લો? n. બેકી સંખ્યા હોય તો સંકેત શું લેવાનો? 2n. અને એકી સંખ્યા હોય તો સંકેત શું લેવાનો? 2n plus 1 લખો તોય ચાલે, અથવા 2n minus 1 લખો તો પણ ચાલે.
તો અહીંયા કેવી સંખ્યાઓ આવી? ક્રમિક. એટલે આને શું લખો? 3 × n. પણ મિત્રો અહીંયા તમે n લખવા જાઓ એટલે બે n ભેગા થઈ જશે. અહીંયા n છે અને ત્યોય n છે એટલે આપણે n ની જગ્યાએ નવો સંકેત લખીએ શું? m. અને આપણે લખતા હતા કે m belongs to z. તો મિત્રો અહીંયા શું લખાય? તો આ પદ સૌથી અગત્યનું કે k + 1 k + 5 એ 3 વડે વિભાજ્ય છે. એટલે તમારે શું લખવાનું? 3 × m, જ્યાં m belongs to z. આ લખાણ તમારે ફરજિયાત લખી દેવાનું. મિત્રો જુઓ, આ પદ બરાબર 3 વડે ગુણિત હોય તો 3 × m, 10 નો ગુણિત હોય તો 10 × m, 5 નો ગુણિત હોય તો 5 × m. એ રીતે તમારે પદ લખી દેવાનું. હવે મિત્રો અહીંથી એક પદના આપણે કોમન લેવું પડશે, કર્તા બનાવવો પડશે. કર્તા કોને બનાવવો એ આપણને આવડતું નથી. તો હાલ અહીંયા એક સ્ટેપ જગ્યા છોડ દો. જોજો મિત્રો, પેલામાં ખાલી પીકે લખીને કામ પતાવી દેતા હતા. અહીંયા પીકે લખ્યા પછી આ પદ ફરજિયાત લખવાનું કે જે પદ આપેલું છે એ પદ બરાબર જે પદ હોય, જે સંખ્યા, એ સંખ્યા ગુણ્યા m લખી દેવાનું. અને કર્તા કોને બનાવવાનો? તો એક સ્ટેપ આપણે જગ્યા છોડ દેવાની. અને હવે આગળ વધીએ. જો n બરાબર k + 1 belongs to n હોય તો અહીંયા મિત્રો ડાબી જમણી બાજુ તો લખાય નહીં. n + 5 તો n ની જગ્યાએ લખો k + 1. એટલે બે સ્ટેપ લખી એટલે દાખલો આપણો પૂરો થઈ જાય કે k + 1, k + 2, k + 6. હવે મિત્રો તમારે જોવાનું કે આમાંથી કયા પદને કર્તા બનાવવાનું. તો એમાં કોમન પદ કયું મને કહો? જો k + 2 અહીંયા છે? ના. k + 6 અહીંયા છે? ના. તો કયું પદ છે? k + 1. તો અહીંયા મિત્રો આપણે k + 1 ને શું બનાવી દો? સૂત્રનો કર્તા. k + 5. ત્યો અને અહીંયા જે પદ કોમન હોય એ પદને સૂત્રનો કર્તા બનાવો અને એને આપી દો પરિણામ નંબર 1. તો હવે અહીંયા લખી દઈએ 3m k + 5 k + 2 k + 6. અને આપણે કીધું કે પરિણામ 1 નો ઉપયોગ તો આપણે કરવો જ પડે. તો મિત્રો બધામાંથી કોમન શું લઈ લો? 3m k + 2 k + 6 છેદમાં k + 5. અને મિત્રો કોમન શું નીકળ્યું? 3. તો પાછળ લખી દેવાનું કે જે વાક્ય હોય 3 નો શું છે મિત્રો? ગુણિત. જો મિત્રો જેનો ગુણિત હોય એટલું પદ કોમન નીકળવું જોઈએ. 3 નો ગુણિત હોય તો 3 કોમન નીકળે, 5 નો ગુણિત હોય તો 5 કોમન નીકળે, 7 નો ગુણિત હોય તો 7 કોમન નીકળે. અને 3 કોમન નીકળી જાય એનો મતલબ આ સંખ્યા એ કોનો ગુણિત છે? 3 નો ગુણિત છે. માટે આપણે કહી શકીએ કે pk સત્ય છે implies pk + 1 સત્ય છે. માટે ગાણિતીય અનુમાનના સિદ્ધાંત મુજબ
આપેલ વિધાન Pn એ પ્રત્યેક n બિલોંગ્સ ટુ કેપિટલ N માટે સત્ય છે. તો મિત્રો બરાબર સમજી અને લખી નાખો એટલે આજનું કામ આપણું અહીંયા પૂરું થાય.